સો આજે તો થઈ ગઈ મિત્રો આપણો ગાડીનો એક્સિડન્ટ. સો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. જ્યાં આપણે રોજની જેમ સવારમાં નીકળી ગયા તો ઓફિસ જઈને જોયું તો આવી ગયો તો ચાવીનો ગુચ્છો આપણી જોડે. આપણે જવાનું હતું આપણી ગાડી લેવા, જે ટ્રાફિકના લીધે દૂર પાર્ક કરી હતી. ત્યારબાદ હું અને પ્રવીણસિંહ નીકળી ગયા હેરતા હેરતા ગાડી લેવા માટે. રસ્તામાં આવી ગઈ મિત્રની દુકાન, ત્યાં ઊભા રહી ગયા, હાલચાલ પૂછી લીધા અને કેમ છો કેમ નહીં ચા પાણી કરી અને વળી પાછા નીકળી ગયા હતા ગાડી લેવા. ગાડી એટલે દૂર પડી હતી કે 1 કિલોમીટર હેડીને ગાડીએ પહોંચ્યા. ગાડી ઘરે મૂકી અને આવી ગયા એક્ટિવા લઈ. ત્યારબાદ થોડોક નવો સ્ટોક આવવાનો હતો, તે માટે હું અને યશભાઈ તૈયાર કરી બધા માલ અને જગ્યા કરી અને મૂકી દીધું. અને કામ એટલું બધું મિત્રો હતું ને કે આખી બપોર ચાલી. અને પછી તો શું વસ્તુ પડાપડ થઈ અને પછી આપણો કારીગર જાગી ગયો અંદરનો અને કરી દીધું બાઇક રેડી. ત્યારબાદ સાંજે આવી ગયા ડ્રાયફ્રૂટ્સ લેવા. મોસમ એટલું મસ્ત હતું, હું અને યશભાઈ નીકળી ગયા આટો મારવા માટે અને વાતો કરતા કરતા ટહેલતા. અને પછી તો શું ભાઈ, યશભાઈએ કરી દીધો મને અંદર ઓફિસમાં બંધ. ત્યારબાદ આપણે આવી ગયો ભાઈબંધનો ફોન, થઈ ગઈ હતી લપ, જતા રહ્યા ત્યાં. મળીએ કાલે એક બીજા બ્લોગ.